ડભોઈ તાલુકાના ચનવાડા ગામ નજીક સિદ્ધપુર ગામ ખાતે આવેલ તુલસી રેસિડેન્સી વિસ્તારમાં ડભોઈ વાઘોડિયા અને ચાણોદ પોલીસ સ્ટેશનોમાં કબજે કરાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડેલ પ્રોહિબિશન મુદ્દામાલનો નિકાલ કરવા માટે સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા સુનિલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડભોઈ ડિવિઝન દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 21,373 બોટલો જેની કુલ કિંમત ₹40,03,289ના મુદ્દામાલ પર રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. વિગત મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનના 25 ગુનાઓમાં કબજે કરાયેલ 10,123 બોટલ જેની કિંમત ₹13,09,003, વાઘોડિયા પોલીસ સ્ટેશનના 32 ગુનાઓમાં કબજે કરાયેલ 834 બોટલ જેની કિંમત ₹87,080, ચાણોદ પોલીસ સ્ટેશનના 4 ગુનાઓમાં કબજે કરાયેલ 10,416 બોટલ જેની કિંમત ₹26,07,206. આ સમગ્ર કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રવિરાજસિંહ પરમાર ઇન્ચાર્જ, નાયબ પોલીસ અધિક્ષક CN ચૌધરી, નશાબંધી અને આબકારી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ SM માંગરોળિયા તેમજ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.